સમાચારની વિગત જોઈએ તો મહત્વપૂર્ણ સમાચાર દેવભૂમિ દ્વારકાથી સામે આવી રહ્યા છે, જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે, જ્યાં વર્ષો જૂના કોંગ્રેસ કાર્યકરનું કોંગ્રેસને અલવિદા। ત્યારે મારખી આંબલિયાએ કોંગ્રેસને કર્યા બાય બાય, જ્યાં કોંગ્રેસ છોડવા મંજૂરી લીધાનો વિડીયો બનાવ્યો છે। ત્યારે ટૂંક સમયમાં કેસરીઓ કરવાનો પણ વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। વર્ષો જૂના કોંગ્રેસ કાર્યકરોનું કોંગ્રેસને અલવિદા, જ્યાં મારખી આંબલિયાએ કોંગ્રેસને બાય બાય કર્યા છે। ત્યારે કોંગ્રેસ છોડવા મંજૂરી લીધાનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે, જ્યાં ટૂંક સમયમાં કેસરિયા ધારણ કરશે તેવો પણ વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે કે જ્યાં કોંગ્રેસ માટે જેમ જેમ લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, ઉમેદવારો જાહેર કર્યા છે, ત્યારે કહી શકાય કે જે ભંગાળ પડતું જોવા મળે છે, ત્યારે વધુ એક ભંગાળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડ્યું છે, જ્યાં કોંગ્રેસની હાલની સ્થિતિ એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ જોવા મળી છે। એક બાદ એક રાજીનામું આપી રહ્યા છે, રાજીનામું આપી કેસરિયા ધારણ કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ માટે આ સમય કપરો સમય છે કે જ્યાં એક બાદ એક રાજીનામા સાથે કેસરિયા ધારણ કરવામાં આવે છે। ત્યારે વધુ એક કેસરિયો ધારણ થશે હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જ્યાં કોંગ્રેસને બાય બાય કરી અને કેસરિયા ધારણ કરશે। ત્યારે મારખી આંબલિયાએ કોંગ્રેસને બાય બાય કર્યા છે અને કોંગ્રેસ છોડવા મંજૂરી લીધાનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે, જ્યાં ટૂંક સમયમાં કેસરિયો કરવાનો પણ વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે। ત્યારે જોઈએ વિડીયોમાં શું કહ્યું। કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનું છે, તમને બધાને પૂછીને જાઉં છું। કાલ સવારે કોઈ કહેતા નહીં, મને ખબર હોય તો મને કે આ પાડી તો કામ કરી આ શરૂઆત આપણે કરી થાય કરી છે બરોબર કાઈ વાત થઈ કે નેતાની કારણ કે હવે આપણે છે ને કોંગ્રેસમાં કોઈ રહ્યા નથી આપણે જેવા એટલે બધાને પૂછવાનું છે અને બે ત્રણ દી પછી હું એક કેસ ધારણ કરવાનો છું। હા અને તમારે બધા ફોન કરવાનો છો